ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં 16મું ચેપ્ટર આબોહવા પ્રથમ ભાગ પૂરો થયા પછી દ્વિતીય ભાગમાં પ્રવેશ કરીએ છીએ. શરૂઆત કરીએ ગ્રીષ્મ ઋતુથી, જે માર્ચથી મે મહિના દરમિયાન તે અનુભવાતી હોય છે અને લગભગ એવું બનતું હોય છે મોટે ભાગે કે આપણે એ ગરમીથી ત્રસ્ત થઈ જતા હોઈએ છીએ. ઠંડા પીણા, એસી, વૃક્ષ નીચેનો છાંયડો, તો આ બધાને શોધવાનો પ્રયત્ન, એ બધાની વેલ્યુ આપણને તે વખતે ખબર પડતી હોય છે. વૃક્ષોની તો ખાસ કે સખત ગરમીમાં ચાલીને આવેલો માણસને જ્યારે એક વૃક્ષની છાંય મળી જાય ત્યારે એને જે શાંતિનો અહેસાસ થાય છે ત્યારે જ પ્રકૃતિનું મહત્ત્વ તેને સમજાય છે. એટલે ગ્રીષ્મ ઋતુમાં ગરમી, ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. નીચેથી ઉપરની વાત છે, દક્ષિણ ભારતથી ઉત્તર ભારત. તેથી ભૂમિ ભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર ભારતમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થાય છે. ત્યાં કેટલાક સ્થળો તો 45થી 50 સેન્ટીગ્રેડ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતનો પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ત્યાં સમ આબોહવા, આપણે વાત કરી કે સમ આબોહવાનો અનુભવ થાય છે. એકદમ ગરમી પણ નહીં, એકદમ ઠંડી પણ નહીં. એ રીતે દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈના લીધે ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દરિયાથી અંતર નજીક છે એટલે દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે મદુરાઈનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ, કોચીન અને બેંગાલુરુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. આપણે આ વાત કરી કે દરિયાથી અંતર અને ઊંચાઈ, જમીનથી ઊંચાઈ, એટલે જેમ જેમ દૂર જાઓ તેમ તેમ ગરમી વધતી જશે. દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે. નોર્વેસ્ટર વિશે જાણીએ કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે. ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. તે સ્થાનિક નામ કાળવૈશાખી તરીકે ઓળખાતા પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. નોર્વેસ્ટરનો બીજો શબ્દ કાળવૈશાખી, પૂર્વ તરફ ઉત્તર પૂર્વના તોફાનો પવનોને ઓળખવામાં આવે છે. ત્યાર પછી લૂ એટલે આપણે કે લૂ લાગી છે, શરબતનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખાંડવાળા પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જે લૂ ક્યારે લાગે છે તે જોઈ લઈએ કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ, ગુજરાત, રાજસ્થાન એ બધો વિભાગ આવી જાય. ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને તે મહિનામાં, મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. સૂકા અને ગરમ પવનો, એને લૂ કહેવામાં આવે છે. તે અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. ચામડીને અસર કરે તેવી એ ગરમી પડતી હોય છે. બંગાળની ખાડી, ગ્રીષ્મ ઋતુની વાત હવે આગળ વધારીએ કે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે. ગ્રીષ્મ ઋતુમાં જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર એટલે પશ્ચિમનો કિનારો અને કોરોમંડલ એટલે પૂર્વનો કિનારો. મલબાર કિનારે થોડો દક્ષિણ ભારતમાં, મલબાર એટલે પશ્ચિમનો કિનારો અને કોરોમંડલ, આપણે અગાઉ જોયું કોરોમંડલ, તો એ થશે
પૂર્વનો કિનારો, બરાબર, એ જોઈ લેવાનું છે. દાખલા તરીકે આ મધ્ય ભારત આ રીતે છે, તો અહીંયા આવશે મલબાર અને અહીંયા આવશે કોરોમંડલ, બરાબર, આ કિનારા આ ખાસ છે. આગળ વધીએ. જે કેરીના પાકને પાકવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે. એટલે આ જે પવનો વાય છે મે મહિનામાં, બરાબર, તો એની અસર પણ એ થતી હોય. આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણું જ ઉપયોગી થાય છે. ત્યાર પછી વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના સતત ચાલતું નથી, શરૂઆત થાય છે ધીરે ધીરે. તો ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે અને એ સારી હોય તો જ આપણું અર્થતંત્ર મોટે ભાગે આના પર નિર્ભર છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ અપાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અરબ સાગરમાંથી નૈઋત્ય દિશામાંથી આવતા પવનો એ વરસાદ લાવે છે અને તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા એટલે કે નીચેથી ઉપર તરફ એ પવનો વાય છે અને વરસાદ આપે છે, ખેંચાય છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. હવે એ મેપમાં જોઈ લઈએ આપણે કે પવનોની દિશા, બરાબર, તો આ બતાવેલી છે દિશા કે આ રીતે પવનો વાય જતા હોય છે, બરાબર, અને એ રીતે વરસાદ લાવવાનું કામ કરે છે. જૂન 5 જૂન, બરાબર, પછી 1 જૂન, 5 જૂન, 10 જૂન, 15 જૂન, એ રીતે એ વરસાદનું કામ કરે છે. પછી આ પવન આગળ વધીએ. હવે દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારને લીધે આ નૈઋત્યકોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. હવે આ જે અહીંયા જે પવન આવ્યો, તો અહીંયા જે પવન છે એ પવન 2 દિશામાં, એક આમથી આમ અને એક આમથી આમ જતો રહે છે, બરાબર. તો એ રીતે એ 2 ભાગમાં વહેંચાય છે. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો. તો બીજો ભાગ હિન્દ મહાસાગરમાંથી આવતા હોય તો આ રીતે 2 ભાગમાં, બંગાળની ખાડીમાંથી આ રીતે અને અરબ સાગરમાંથી આ રીતે એ થતા હોય છે. હવે અરબ સાગર પરથી વાતા મોસમી પવનોની શું અસર થાય છે? તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાંના કેરળથી થાય છે. અરબ સાગર આપણે યાદ રાખીશું, કેરળથી ભારતમાં વર્ષા ઋતુની શરૂઆત. અરબ સાગર ઉપરથી આવતા પવનોને આડે પશ્ચિમ ઘાટ આવે છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ભાગ એ પણ આપણે એ જોઈ લઈએ કે આ દિશા છે તો અહીંયા જે ઘાટ આવેલો છે એ પશ્ચિમ ઘાટ અને અહીંયા જે ઘાટ આવેલું છે તે પૂર્વ ઘાટ, બરાબર, એ રીતે છે. પછી પશ્ચિમ ઘાટ ઓળંગીને આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. ત્યાં પવન રોકાઈ જાય છે, વરસાદ ત્યાં વધારે પડી જાય છે અને બાકીનો પછી આગળ વધે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીના પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. હવે મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી દૂર આવેલા પુણેમાં 75 સેન્ટીમીટર વરસાદ નોંધાય છે.
એટલે વરસાદ ત્યાં વરસી ગયો છે એટલે પાણી એ વાદળો પાસે થોડું ઓછું હોય છે. તો એ અર્થમાં પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતાં બંગાળાની ખાડી પરથી વાતા પવનો ભળી જાય છે. હવે એ કેવી રીતે ભળે છે એ જોઈ લઈએ આપણે કે અરબ સાગરમાંથી આવેલા પવનો આ રીતે આ મધ્યપ્રદેશમાં પ્રવેશે, બરાબર, અને અહીંયાથી બંગાળાની ખાડીમાંથી આવેલા તો અહીંયા ભેગા થાય છે. એ રીતે એ પવનો મળે છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. વૃક્ષો ન હોવા, વાદળોનું ઠંડુ ન હોવું અને વાદળો ત્યાં જાય તો પણ કોરા, બરાબર, આ બધા કારણો જવાબદાર છે. વરસાદ ક્યાં કેટલો પડે છે તે જોઈ લઈએ. તો અહીંયા વરસાદ એ સેન્ટીમીટરમાં આપેલું છે કે 400થી વધુ સેન્ટીમીટરમાં વરસાદ પડે છે તે પૂર્વના ભાગોમાં, 200થી 400નો પડે છે તે ધીરે ધીરે ક્રમશઃ આપણે પશ્ચિમ તરફ આવીએ છીએ. ત્યાર પછી 100થી 200 સેન્ટીમીટરનો વરસાદ, 60થી 100 સેન્ટીમીટર, 40થી 60 સેન્ટીમીટર, 20થી 40 અને 20થી ઓછો. આ રીતે વરસાદ કઈ જગ્યાએ કેટલો પડે છે તે બતાવવામાં આવેલું છે. ગુજરાતમાં સરેરાશ 100થી 200 એટલે 60 ટોટલ 60થી 100, 100થી 200 જોવા મળે છે. હવે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ક્યાં કેવી રીતે વરસાવે છે તે જોઈએ. આપણે નૈઋત્યના પવનોની વાત કરી કે જે ગુજરાત તરફ થઈને દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાત તરફ થઈને ઉત્તર તરફ વહે છે, બરાબર. હવે આ બંગાળાની ખાડીથી આમ આ દિશામાં જોવાનું છે આપણે. તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. આપણે યાદ રાખીશું, બંગાળાની ખાડીમાંથી વાતા પવનો પશ્ચિમ બંગાળથી શરૂ થાય, દક્ષિણ ભારતમાંથી નૈઋત્યના પવનો એ કેરળમાંથી શરૂ થાય, ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી શરૂ થાય અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. હવે એ થોડા પણ ફંટાય છે. તો પશ્ચિમ બંગાળ થઈને પશ્ચિમ બંગાળ થઈને મેઘાલય આ રીતે જાય છે, બરાબર. એ ફાંટો એ રીતે હોય છે. ત્યાર પછી આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. આ ટેકરીઓના નામ આપેલા છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશા બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. આની વાત પહેલાં થઈ ગઈ આપણે કે શરૂઆતમાં વધારે વરસાદ ધીરે ધીરે ઓછો થતો જાય છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે, બરાબર. એ પણ જોયું આપણે કે એ ભેગા થઈ પવનો ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડીની તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષાઋતુ વધુ સક્રિય બને છે. વર્ષાઋતુમાં સરેરાશ 5થી 6 ચક્રવાત એટલે વંટોળ પવન સાથે અને એ ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાવ્યું છે.
ભારતમાં આ મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. સતત પડતો નથી, બરાબર છે. આ તો એ અર્થમાં અનિયમિતતા બતાવી છે. અને ફરીથી મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે, અને ફરીથી વરસાદના દિવસો પણ આવે છે. તો આ ઘટનાને વરસાદનો ક્રમભંગ, મોન્સૂન બ્રેક કહે છે. તો આપણે ટૂંકનો તરીકે પૂછાય કે વરસાદનો ક્રમભંગ સમજાવો, તો આપણે આ 4-5 લીટી એના માટે લખવાની રહેશે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસામાન્ય બન્યું છે. ઉત્તર, પૂર્વ, દક્ષિણ ચારે દિશાઓ, મધ્ય, ઊંચાઈ, નીચાઈ, જંગલવાળો વિસ્તાર, રણપ્રદેશ, બધી જ વિવિધતા એ આપણા દેશમાં જોવા મળે છે, અને એ પ્રમાણે વરસાદનું વિતરણ થાય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર પણ થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહીવત છે. ત્યાર પછી ચોથી ઋતુ, નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એ છે ઓક્ટોબર, નવેમ્બર, 2 મહિના. હવે એ કેવી રીતે કામ કરે છે તે જોવાનું છે. તો ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે, અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ સ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના મોટા ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર, નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો પરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષાઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. તો આ એક વાક્યમાં આપણને પ્રશ્ન આવે કે પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું? તો પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ વર્ષાઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ, સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન. જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે, રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે, બફારો લાગે છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કે ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ નામે ઓળખવામાં આવે છે. તો ઓક્ટોબર હીટ અને ભાદરવી તાપ એ ક્યારે હોય છે? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે નિવર્તન ઋતુ છે, એમાં આપણને આ જોવા મળે છે. ક્લિયર? હવે આબોહવા અને માનવ જીવન બે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, પરસ્પર એકબીજાને કેવી રીતે અસર કરે છે, અને આબોહવાની અસર મનુષ્ય પર થાય જ, સજીવો પર થાય, નિર્જીવો પર થાય, અને એ માનવ જીવન પણ આબોહવાની અસર કરે છે. કેમ કે આપણું જીવન કેવી રીતે આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે આબોહવા બનવાની છે. તો ભારતની આબોહવા મોસમી આબોહવા છે, એની વાત થઈ ગઈ છે આપણે, બરાબર. મોસમ પ્રમાણે બદલાય છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. હવે એમાંય એ વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. હવે આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો કેવી રીતે થાય તે જોઈએ. તો કે ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી, એટલે કે ઉનાળાનો અહેસાસ વધારે થાય છે 12 માસમાંથી, અને એ રીતે ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય તો ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. ઘણા બધા જગ્યાએ એવા ખેતરો છે
ત્યાં સિંચાઈની સગવડ ન હોય તો માત્ર ચોમાસું પાક જ લઈ શકાય, પછી શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકાતું નથી. એટલે એની એ જમીન પડતર રહેતી હોય છે અને પડતર રહેવાથી એ ઘણું મોટું આર્થિક નુકસાન પણ થાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનની અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે. આને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે કે માત્ર 12 માસ ખેતી ન ચાલતી હોવાથી બાકીના મહિનામાં એ વ્યક્તિ શું કામ કરશે, તે પ્રશ્નો ઊભા થાય છે. આર્થિક પ્રશ્નો ઊભા થાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. અને એવું પણ બને છે કે જે ખેડૂતો ખેતી છોડીને ચાલી ગયા છે શહેરોમાં, તો એવું પણ બને કે પાછા ન પણ ફરે અને એ પણ ખેતી એ પછી ખેતરો પડતર પડી રહેતા હોય છે. તો અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી બરાબર તો પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારીભર્યું પણ બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. હવે જાણવા જેવું છે કે ભારતીય હવામાન વિભાગ ક્યાં અને કેવી રીતે કામ કરે છે. તો ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કલકત્તામાં કરવામાં આવેલ. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ જેવી કે ચેન્નાઈ, ગુવાહાટી, કલકત્તા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થઈ શકે છે. એટલે આપણે રોજ સમાચારમાં પણ હવામાનના સમાચાર હવામાન વિભાગના સમાચાર સાંભળી શકીએ છીએ, જાણી શકીએ છીએ કે કેવું વાતાવરણ છે, આખા દિવસમાં કેવું રહેશે અને તેની અસર કેવી થશે, બધા વિશે આપણે સાચી માહિતી મેળવી શકીએ છીએ. તો આબોહવા એ મનુષ્ય જીવન પર અસર કરનાર એક પ્રેરક પરિબળ છે અને એ પ્રેરક પરિબળના કારણે આપણે પણ મનુષ્યએ પણ એક જવાબદારી બને છે કે આબોહવાને પોતાની નિર્મિત વસ્તુઓ દ્વારા યોગ્ય રીતે જાળવી રાખવાનું કામ કરવાનું છે. વધારે ટેકનોલોજીથી જે પ્રદૂષણ પેદા થયું છે, પ્રદૂષણ પણ આબોહવા પર અસર કરે છે, જેનું એની અસર આપણા પર જ પડવાની છે. આપણે જે બધું ભોગવવાનું છે અને એ પછી નુકસાન થાય તો પણ અને ફાયદો થાય તો પણ આપણે જ ભોગવવાનું રહેશે. તો આ રીતે ઋતુઓ, મોસમી પવનો, વંટોળો, ચક્રાવાત, દિશાઓ પ્રમાણે, પવનની દિશા પ્રમાણે વરસાદ, સ્થળ પ્રમાણે વરસાદ, બરાબર, સૂર્યના કિરણો પ્રમાણે વરસાદ, અને એ બધું આપણે આ પાઠમાં જોયું. તો અહીંયા પૂરો થાય છે આબોહવા વિશેનો આ ચેપ્ટર, અને આનું સ્વાધ્યાય તમારી નોટબુક કે વર્કબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.